જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 10:15 વાગી ગયા છે. તો બધાને ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં? બધા મજામાં. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખીને તો મિત્રો, 10:15 વાગી ગયા છે. પાણી ભરી લીધું, નાહી નાખી ગરમ પાણીમાં થોડું ગરમ પાણી બનાવી નાખ તો મારું બંધ જ છે. ખાસી થઈ મિત્રો, ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે જમવા બનાવવાની શરૂઆત કરી દઈશું. તો ડુંગળી બટાકાનું શાક બનાવવાનું છે અને લોટ થોડોક જ છે. તો જેટલા રોટલા થાય એટલા બનાવી દઉં ફટાફટ અને પછી દવા પીને શાંતિથી સૂઈ જઈશ. કાલ તો બહારથી દવા લાવી દીધી, મને યાદ જ નહોતું રહ્યું કે મારા મોટા બેન દવાઓ લાવ્યા છે બધી. તો રાત્રે પીધી પછી ને અત્યારે જમીને પીશ. અને તાવ તો હજુ તો છે, માથા જો અને માથું ગરમ થઈ ગયું છે. તો ચાલો મિત્રો, હવે જમવાનું ધીરે ધીરે બનાવવાની શરૂઆત કરું. તો વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઈબ કરજો. તો બને રહેજો વિડીયોમાં. સાંજના 6:20 થઈ છે અને જમવાનું બની ગયું છે, પણ મારે જમવું નથી. તો હું મારી માટે મેગી લાવી છું 10 રૂપિયાની. બસ આજ ખાઈને દવા પીને થોડું સૂઈ જઈશ, કેમ કે શરદી તો આરામ જ નથી પડતો. નાક જ બંધ થઈ ગયું છે, માથું પણ બહુ દુખી રહ્યું છે. તો કંઈ ખાવાનું મન નથી થતું, મોં કડવું થઈ ગયું છે એકદમ તાવના લીધે. તો ફક્ત મેગી બનાવીને ગોળી પીને સૂઈ જાઉં, કેમ કે આમ કશું સારું લાગતું નથી મને. તો ચાલો મેગી બનાવી દઉં મારી માટે. વિડીયોમાં બન્યા રહેજો. 10 રૂપિયાની મેગી લાવીશું. જોઈ દઉં બહાર થોડું ઉજેત આવે. આજે મેગી જ ખાવી છે, તો શું ખાવું નથી મારે. પોણા 7 વાગવા આવ્યા છે મિત્રો, અને મેગી બનાવી દીધી છે. તો મેગી ખાઈને દવા પીને સૂઈ જઈશ ને થોડો આરામ કરીશ. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.